નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે જે વાવેતર કરવાની શરૂઆત કરવી, ખાસ કરીને જે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવું હોય તો ક્યારથી કરવું જોઈએ એ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। પણ સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે દર રવિવારે આપણે રાત્રે 8 થી 9 1 કલાક માટે લાઈવ કરીએ છીએ। આજે રવિવાર છે પણ અનિવાર્ય સંજોગો વસાત આજે આપણું લાઈવ કેન્સલ કરેલું છે, એટલે આજે આપણે વિડીયોના મારફતે આપણે માહિતી આપી રહ્યા છીએ। પહેલા તો આપણે એ જાણવાનું છે કે ચોમાસું પાકનું વાવેતર મોટા ભાગના વિસ્તારો તો એવા છે ગુજરાતની અંદર કે જેને વાવણીનો વરસાદ પડશે ત્યારે જ એ વાવણી કરશે અને સ્વાભાવિક રીતે વાવણીના વરસાદ છે 15 જૂન આસપાસથી એ વાવેતરોની શરૂઆત થતી હોય છે। પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જેને ખેતર ખાલી છે અને ચોમાસા પહેલા જે વાવેતર કરી દેવું છે, જે અર્લી સોઈંગ કરતા હોય છે, એના માટે ખાસ અહીંયા સમજવા જેવી બાબત એ છે, દર વર્ષે અમે આપને અપીલ કરતા હોય છે કે 25 મે પછીથી જ વાવેતર કરવું। શું કામ? તો કે પાછળથી જે વરસાદ છે એ આપણું ક્યાંય ને ક્યાંય નુકસાન ન કરે, એટલે એવી અમે અપીલ કરતા હોય છે। અને આ વર્ષે અમે અપીલ કરી રહ્યા છીએ કે તમે 15 મે પછીથી ગમે ત્યારે તમે વાવેતર કરો તો એ વાવેતરનો યોગ્ય સમય ગણાશે। એટલે 15 મે તો કમસે કમ જવા દેવી, એ પહેલા આપણે કોઈ મિત્રોએ ખરીફ પાકનું વાવેતર છે એ વહેલું ન કરવું। 15 મે થી લઈ અને પછી તમે 15 જૂન સુધીમાં ગમે ત્યારે વાવેતર કરશો તો પણ એ ઓરવેલું એટલે કે ચોમાસા પહેલાનું વાવેતર ગણી શકાશે। ખાસ કરીને મહત્વની વાત એ પણ છે, મોટાભાગે ઓરવીને વાવેતર કરતા હોય છે એમાં મુખ્યત્વે મગફળીના વાવેતરનું પ્રમાણ છે એ વધુ જોવા મળતું હોય છે। કપાસ તો ખૂબ ઓછા ખેડૂત ભાઈઓ છે ઓરવીને વાવતા હશે, છતાં પણ જો તમે કપાસ ઓરવીને વાવતા હોય તો પણ તમારે લાંબા ગાળાની વેરાયટી છે એ તમારા માટે ઉત્તમ રહેશે। જો મગફળીનું વાવેતર કરવાનું હોય અને મગફળીનું વાવેતર છે એ 15 મે થી લઈને 30 મે સુધીમાં જો તમે વાવેતર કરતા હોય તો તમારે લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરવું જોઈએ અને 1 જૂનથી લઈને 15 જૂન વચ્ચે જો વાવેતર કરવાનું થાય તો તમે લાંબા ગાળાની મગફળીનું વાવેતર પણ કરી શકો અને ટૂંકા ગાળાની મગફળીનું પણ વાવેતર કરી શકો। એક વેરાયટી આપણે થોડા વર્ષથી બહુ વાવેતર વધ્યું છે, જે છે 39 નંબર। સ્વાભાવિક રીતે 39 નંબર છે એ આપણે ઓરા માટે ખૂબ અનુકૂળ છે। જો ઓરા માટેની મગફળીનું વાવેતર કરવાનું હોય તો પછી તમે 39 છે અત્યારે મે મહિનાની અંદર વહેલું વાવેતર કરવું હોય તો પણ કરી શકાય છે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી। એટલે ઓરા માટેની મગફળીનું વાવેતર કરવું હોય તો જ વહેલું કરવું। જો આપણે મગફળીનો પકાવવાની છે અને જે રેગ્યુલર જે આપણે ઉત્પાદન લેવા માટે મગફળીનું વાવેતર કરતા હોય તો મેં આપને જણાવ્યું એમ 15 મે થી લઈને 30 મે વચ્ચે વાવેતર થાય એમાં લાંબા ગાળાની અને 1 જૂનથી લઈને 15 જૂન વચ્ચે થાય એમાં તમે લાંબા ગાળાની તથા ટૂંકા ગાળાની બંને મગફળીનું વાવેતર છે કરી શકો છો। જો કે આ વર્ષની વાત કરવા જઈએ તો મગફળી માટે ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ સારું વર્ષ રહેવાનું છે, જે ચોમાસાની આખી પેટર્ન રહેવાની છે। જો કે હવે ટૂંક સમયમાં આપણે ચોમાસા વિશેના કાર્યક્રમ પણ રજૂ કરી દઈશું, પણ જે રેગ્યુલર જે આપણી ચોમાસાની પેટર્ન રહેતી હોય છે એ ચોમાસાની પેટર્ન આ વર્ષે એવું દર્શાવી રહી છે કે વધુ ઉત્પાદન લેવા માટે મગફળીનું વાવેતર છે એ આ વર્ષે ગુજરાતની અંદર ખૂબ યોગ્ય રહેવાનું છે। એટલે વાતાવરણની દ્રષ્ટિએ ખૂબ સપોર્ટ મળવાનો છે। પછી ભાવ છે એ તો પછીની વાત છે, કેવા ભાવ મળે એ આપણા નસીબ ઉપર છે, પણ ઉત્પાદન છે એ મગફળીની અંદર આ વર્ષે સારું રહે તેવી પૂરી શક્યતાઓ વાતાવરણની દ્રષ્ટિએ અમને લાગી રહી છે। અંતે પછી તો જો ખેડૂત દરેક છે એ પોતપોતાની રીતે નિર્ણય લેવાનો છે કે ક્યારે વાવેતર કરવું, કેવું વાવેતર કરવું, શેનું વાવેતર કરવું। અમે અમારા અનુભવના આધારે અહીંયા એક આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક આઈડી તથા અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।